તો સમગ્ર દેશ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગીતા જયંતિની ઉજવણીના ભાગરૂપે વઢવાણ રોડ પર આવેલ સીયુ શાહ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાચીન ગ્રંથો સહિત સંસ્કૃત ભાષા વિશે માર્ગદર્શન મેળવી તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। हमारे स्कूल में गीता महोत्सव बहुत सारू एक प्रदर्शन तथा कार्यक्रम योजवामां आव्यो हतो। तेमां गीताना श्लोकनुं पठन थयुं अने अमने गीता विषे भाषण देवामां आव्युं। अहींया बहु ज खूब सरस प्रदर्शन थयुं अने तेनाथी अमने गीता अने संस्कृत विषे बहु ज अलग अलग वस्तुओ जाणवा मळी। आजकालना युगमां बाळको संस्कृतने भूलता जाय छे, तो आ प्रदर्शनथी अमने संस्कृत विषे माहिती मळी अने अमने एवी प्रेरणा मळी के अमे प्रयास करीए के संस्कृत विषे अमे વધુ શીખીએ અને સંસ્કૃતનો પ્રયોગ કરીએ। સ્કૂલમાં ગીતા મહોત્સવનું કાર્યક્રમ ઉજવ્યું હતું, જેમાં અમને લોકોને સંસ્કૃત ઉપરથી માહિતી આપી અને સંસ્કૃત જે અત્યારે વિલુપ્ત થતું જાય છે એના ઉપરથી અમને ઇન્ફોર્મેશન દીધી કે બધું મોબાઈલ બધા યુઝ કરે છે, પણ આવી રીતે જે આપણી સંસ્કૃતિ છે, સંસ્કૃત જે છે એ હવે કોઈ આમ બધું વિલુપ્ત થતું જાય છે, તો એના ઉપરથી અમને શીખવા મળ્યું। ગુજરાત સરકારના આદેશથી સીયુ શાહ ઇંગ્લિશ હાઈસ્કૂલની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં ભગવદ્ ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી, જેમાં જિલ્લા કક્ષાના અધિકારી તરીકે શ્રી આરએસી સાહેબ, આર.કે. ઓઝા સાહેબ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓની અંદર અને જનતાની અંદર ભગવદ્ ગીતા પ્રત્યેનો જે ભાવ છે અને સંસ્કૃત પ્રત્યે જે લાગણી છે બની રહે અને ભવિષ્યમાં પણ જે ભગવદ્ ગીતાનો સાર છે જીવનને બહુ સુદૃઢ બનાવવા માટે ઉપયોગી છે, લોકો સુધી પહોંચી રહે અને સંસ્કૃત ભાષાનું મહત્વ જળવાઈ રહે તેની જાગૃતિ માટે પ્રયત્ન હેતુ આજે ભગવદ્ ગીતાની સારી રીતે ઉજવણી કરવામાં આવી।